સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપની ટિફિન બેઠક અમદાવાદના થલતેજ વોર્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। વોર્ડના કાર્યકર્તાઓ ઘરેથી ટિફિન લઈને આવ્યા અને સાથે ભોજન લીધું। મન કી બાતના કાર્યક્રમની સાથે ટિફિન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું। વોર્ડના કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટિફિન બેઠક યોજી। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થાય એ પહેલાં જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં એક્શન મોડમાં આવી ગઈ છે। દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી રાજ ભાવસાર। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ થલતેજ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના જે વોર્ડના કાર્યકરો છે, હોદ્દેદારો છે, તેમની ટિફિન બેઠક યોજાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે, એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ આ બેઠકની અંદર જોડાયા છે। ટિફિન બેઠક કે જે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી રણનીતિ અને રણનીતિની અમલવારી માટે ઘણી જ મહત્ત્વની માનવામાં આવે છે। એ આ બેઠક આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ અહીંયા મુખ્યમંત્રી પણ આ ટિફિન બેઠકની અંદર જોડાયા છે। અન્ય દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ આપને કરશે મારા સહયોગી રાજ ભાવસાર। એ દ્રશ્યો આપને બતાવશે કે અહીંયા જે થલતેજ વોર્ડના કાર્યકરો છે એ કાર્યકરો પણ અહીંયા આ ટિફિન બેઠકની અંદર જોડાયા છે। મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો છે અને પુરુષ કાર્યકરો છે એ પણ આ ટિફિન બેઠકની અંદર જોડાયા છે। તો આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી કે જેની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની જે ચૂંટણી આવી રહી છે અને તેની જાહેરાત હવે નજીકના ભવિષ્યમાં થવાની છે, ત્યારે એ જાહેરાત પહેલાં જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ આ ચૂંટણીલક્ષી કામગીરીમાં લાગી જાય એ માટેના આ પ્રયાસો છે। અને એ પ્રયાસોના ભાગરૂપે જે ટિફિન બેઠક યોજાય છે તેની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ। ચૂંટણી સરનો જે કાર્યક્રમ છે એના જુદા જુદા ભાગના સંદર્ભમાં આજે આ મન કી બાત એ વોર્ડના એટલે કે મંડળના જુદા જુદા કાર્યકર્તાઓની હાજરીમાં, સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીની હાજરીમાં, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમગ્ર વોર્ડનું સંગઠન આ જ રીતે દરેક જગ્યાએ ઉપસ્થિત છે। અને આવનારી ચૂંટણીની જે રણનીતિ અને એમાં ખાસ કરીને પ્રચાર પ્રસારનું જે કાર્યક્રમો છે એનું એક વિસ્તૃત આયોજન આખા ગુજરાતમાં દરેક જગ્યાએ થવાનું છે।